જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર ગીરની કેસર કેરીને હવે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે। જામકા ગીરના પ્રગતિશીલ ખેડૂત પરસોત્તમભાઈ સિદ્ધપરા અને તેમના પુત્ર કિશન સિદ્ધપરા દ્વારા તમામ નીતિ નિયમો હેઠળ કરાયેલી મહેનત રંગ લાવી છે। હવે ભારત સરકારના કૃષિ વિભાગ દ્વારા ફળની વિશિષ્ટ ગુણવત્તા, સોડમ, સ્વાદ અને પલ્પના આકર્ષક કલરને ધ્યાન રાખીને આ કેસર કેરીને જીઆઈ ટેગ નંબર 185(1) અને 185(2) એનાયત કરાયા છે। જમીન સર્વેક્ષણ, પાણી પત્રક અને પાકની ચકાસણી બાદ મળેલી આ વૈશ્વિક ઓળખથી હવે જામકા ગીરની શુદ્ધ કેસર કેરી જીઆઈ ટેગ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ધૂમ મચાવશે। હવે આ પ્રમાણપત્ર મળતા જ ગ્રાહકોને ખરીદી પૂર્વે જ કેરીની સર્વોચ્ચ ગુણવત્તાની ખાતરી મળશે અને જેનાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। એમને એક જીઆઈ ટેગમાં 2011માં આપણી ગીરની જે કેસર કેરી છે એમને એપ્રુવલ આપી છે। ત્યાર પછી જે કેરીની અંદર જે ક્વોલિટી હોય છે, એની સુગંધ છે, કેસરની સુગંધ છે, એ વિશ્વભરમાં પ્રચલિત છે। ટેસ્ટમાં ખૂબ સારી છે, કેસર જેવો કલર છે। તો અમે આજે 2002થી જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, પ્લાન્ટ વાવીએ ત્યાંથી તેની માવજત ચાલુ હોય છે।